તાપી જિલ્લા ઉકાઈમાં લાયસન્સ વગર વેચાણ માટે સંગ્રહ કરેલ યુરિયા ખાતર તથા અન્ય ખાતરનો જથ્થો ગુણ નંગ 74 કિંમત ₹59,592 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસઓજી શાખા તાપીની ટીમ. એસઓજી શાખાના પોલીસ સ્ટાફના માણસો ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અજયકુમાર કાંતિલાલભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ નિમ્મરભાઈ નાઓને ખાનગી બાતમી મળેલ કે ઉકાઈ વર્કશોપ બજારમાં આવેલ શ્યામ પ્રોવિઝન સ્ટોર નામની કિરાણાની દુકાનમાં શિવમભાઈ હરીશભાઈ અગ્રવાલ તથા હરીશભાઈ મંગીલાલ અગ્રવાલ નાઓ શંકાસ્પદ યુરિયા ખાતરનો સંગ્રહ કરી લાયસન્સ વગર ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી બાતમી આધારે કેડી ચૌધરી એગ્રીકલ્ચર ઓફિસર ઉકાઈ નાઓને સાથે રાખી સદર બાતમીવાળી જગ્યાએ ચેક કરવા જતા શ્યામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી ખેત વપરાશ અંગેનું સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર તથા અન્ય ખાતરનો જથ્થો ગુણ નંગ 74 જેનું કુલ વજન 3,560 કિલોગ્રામ કિંમત ₹59,592 નો મુદ્દામાલ મળી આવેલ. જે ખાતરનો જથ્થો સંગ્રહ કરી રાખવા તેમજ વેચાણ કરવા બાબતે કોઈ લાયસન્સ નહીં હોવાનું જણાઈ આવતા ખાતરનો તમામ જથ્થો તપાસ અર્થે કબજે કરી અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચીમનભાઈ નાઓએ ગેરકાયદેસર થવા જાહેરાત આપતા ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે જાણવા ઝોક દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ એએસઆઈ અજયભાઈ દાદાભાઈ એસઓજી શાખા તાપી નાઓએ કરી રહેલ છે.